એવરીબડી ભાઈ જરા જવાબ તો આપો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. વોટ અ ફેબ્યુલસ ડે ધીસ ઇઝ. આજે 1940ની અંદર ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના થઈ. ત્યાર પછી 16 વર્ષ સુધી ચૌટાપુરની એક નાનકડી ઓફિસમાં ચેમ્બર ચાલતી હતી. ત્યારબાદ લગભગ 56 વર્ષ સુધી સમૃદ્ધિ નાનપુરા અમે આ ઓફિસ ચલાવીને આજે નવી ઓફિસની અંદર અમે પદાર્પણ કર્યું છે. અમને એમ ઈચ્છા હતી પ્રમુખશ્રીને કે આજનો એક દિવસ એવો દિવસ બનાવીએ કે જે બધાને માટે યાદગાર રહે. એટલે સવારે નિખિલ એમ કે સવારે નાસ્તાથી શરૂ કરીને સાંજે જમવા સુધીની વ્યવસ્થા આપણે કરીએ કે જેથી આખો દિવસ ચેમ્બરના તમામ મેમ્બરો માટે ચેમ્બરમય બની રહે. અને એટલે સવારે નાસ્તો, ત્યારબાદ ફોટો ફંક્શન, ત્યારબાદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડે સેલિબ્રેશન, ત્યારબાદ જમવાનું, ત્યારબાદ ડૉક્ટર્સ ડે સેલિબ્રેશન, ત્યારબાદ હાઈટી ને ત્યારબાદ બધાએ પોતપોતાના ઘરે જમવું. આવો એક ક્રમ અમે બનાવ્યો અને એ ક્રમમાં અત્યારે આગળ વધીને આપણે મંચ ઉપર આવકારીએ ચેમ્બર ઓફ કોમર્સના યશસ્વી પ્રમુખ શ્રી દિનેશભાઈ નાવડિયાને. જોરદાર તાળીઓથી દિનેશભાઈનું સ્વાગત કરીએ. પ્રેસિડેન્ટ ઇલેક્ટ આશીષભાઈ ગુજરાતીને વિનંતી કે તેઓ મંચ ઉપર પધારે. ઇમિડિયેટ પાસ પ્રેસિડેન્ટ કેતનભાઈ દેસાઈ, વાઇસ પ્રેસિડેન્ટ ઇલેક્ટ હિમાંશુભાઈ બોડાવાલા, myself, Honorary Secretary Nikhil Madrasi and Honorary Treasurer Manish Kapadia, all are requested to come on the dais. A round of applause for this gentleman. સુરમય શરૂઆત થાય તો કોને ન ગમે. લેટ્સ હેવ અ પ્રેયર ફ્રોમ સ્વાતિ શેઠવાલા. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. હેપી CA ડે, હેપી ડૉક્ટર્સ ડે. બહુ ઘણા બધા આજે ડેનું સેલિબ્રેશન થઈ રહ્યું છે. અને આજે સૌ પ્રથમ તો જે ઓફિસનું ઉદ્ઘાટન, પ્રેસિડેન્ટની ઓફિસ અને નવી ઓફિસનું ઉદ્ઘાટન થઈ ગયું છે તેને બદલ કોંગ્રેચ્યુલેશન બધા જ પાસ પ્રેસિડેન્ટ બધાને. તો આપણે આજે ગણપતિની એક નાની સરખી પ્રાર્થનાથી આજે આપણો દિવસ ચાલુ કરીએ. હરિ ઓમ વિઘ્નેશ્વરાય વરદાય જગદ્વિતાય લંબોદરાય સકલાય જગતિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાય નમો નમસ્તે. ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. હરિ ઓમ. થેન્ક યુ. થેન્ક યુ સ્વાતિ. સુંદર શરૂઆત. અને હવે પ્રેસિડેન્ટ દિનેશભાઈ નાવડિયાને સ્વાગત પ્રવચન કરવા માટે વિનંતી કરું છું. નમસ્કાર. તો સાઉધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત CA ડે સેલિબ્રેશનની અંદર મંચ ઉપર ઉપસ્થિત ઇલેક્ટ પ્રેસિડેન્ટ શ્રી આશીષભાઈ ગુજરાતી, ઇલેક્ટ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી હિમાંશુભાઈ બોડાવાલા, IPP શ્રી કેતનભાઈ દેસાઈ, ઓનરેરી સેક્રેટરી શ્રી નિખિલભાઈ મદ્રાસી, ઓનરેરી ટ્રેઝરર શ્રી મનીષભાઈ કાપડિયા, આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ અને જેના આધાર ઉપર દક્ષિણ ગુજરાતની ઇકોનોમિક અને યોગ્ય માર્ગદર્શન મળી રહે છે એવા મારા તમામ ચાર્ટર એકાઉન્ટન્ટ મિત્રો. બેલ્જિયમની અંદર શનિ અને રવિવારે ઘણા મિત્રો એમ એકત્રિત થતા કોઈના ઘર ઉપર, એપાર્ટમેન્ટ ઉપર. સવારે નક્કી હોય કે આજે આમના ઘર ઉપર જઈને આપણે ચા પાણી નાસ્તો નહીં કરશું,
પોતપોતાની રીતે જે કંઈ આવડતું હોય એ નાસ્તો ને બધું બનાવતા, સાથે બેસતા, અને એક વીકની અંદર જે કાંઈ બિઝનેસ થયો એનું ચર્ચાઓ થતી. એમાં ખૂબ એક રમૂજી ચર્ચા એ હતી કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર મોસ્ટલી અનએજ્યુકેટેડ પબ્લિક શરૂઆતના પીરિયડની અંદર ખૂબ મોટા પ્રમાણમાં હતી. ત્યારે કોઈ કહેતા કે ભાઈ આપણે સીએની સલાહ લેવી જોઈએ અને સીએ કે એ પ્રમાણે આપણે આપણી બુક્સ કે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું આપણે આ બધું કરવું જોઈએ. ત્યારે અમુક મિત્રો કહેતા એટલે સીએ એટલે કેલ્ક્યુલેટર થતું એકાઉન્ટ, કારણ કે આપણે કેલ્ક્યુલેટરથી જ બિઝનેસ કરીએ છીએ કરોડ અને લાખો ડોલરના. એટલે સીએ એટલે કેલ્ક્યુલેટર ને એ એટલે એકાઉન્ટ, આપણું એક સીએ એટલે આપણું કેલ્ક્યુલેટર. આવી એક રમૂજની અંદર વાર્તાઓ થતી અને કરોડો રૂપિયાના બિઝનેસ જે મિત્રો કરતા એ કેલ્ક્યુલેશનના આધાર પર કરતા. પરંતુ એમને જ્યારે જરૂરિયાત લાગી કે નહીં, આપણે આપણા એકાઉન્ટને જો મેન્શન કરશું અથવા એને વ્યવસ્થિત રીતે મેન્ટેન કરશું તો સરકારની ઘણી એવી સ્કીમો હોય છે કે એના બેનિફિટ્સ આપણે લઈ શકીએ. કારણ કે 100% એક્સપોર્ટ ઓરિએન્ટેડ આ બિઝનેસ હતો અને સરકાર હર હંમેશા એક્સપોર્ટ ઉપર નવી નવી સ્કીમો પણ અવારનવાર સમય ડિક્લેર કરતા હોય. જો એનો બેનિફિટ લેવો હોય તો ચાર્ટર એકાઉન્ટન્ટ મિત્રોનો પણ આમાં ખૂબ મોટો સહયોગ જોઈએ. ચાર્ટર એકાઉન્ટન્ટ મિત્રોનો શહેરના ડેવલપમેન્ટ માટે, દક્ષિણ ગુજરાતની ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે ઇનડાયરેક્ટ ખૂબ મોટો ફાળો હોય છે. એમના માર્ગદર્શનની નીચે ઘણી ઇન્ડસ્ટ્રીના લોકો ઘણી મોટી પ્રગતિઓ કરી હોય છે અને ક્યાંક નેગેટિવ પણ એપ્રોચ આપણને જોવા મળતો હોય છે. અમે સ્મૃતિબેન ઈરાની પાસે એક વખત બેઠા હતા અને એમને કીધું કે બેન આ ટેક્સટાઇલની અંદર શા માટે આ સબસિડી તમે રિલીઝ નથી કરતા? તો બેને અમને સ્ટેટિસ્ટિકલી કીધું કે જો તમે કહેતા હો તો હું આ બધું બતાવું. મેં કીધું અમારે જોવું નથી, તમે જે કેવી વાત સાચી છે. બેને એવું કીધું કે આ ટેક્સટાઇલની અંદર સબસિડીની અંદર જે કાંઈ પ્રોબ્લેમો છે એની અંદર દક્ષિણ ગુજરાતની એવી 5 થી 6 ચાર્ટર એકાઉન્ટન્ટ કંપનીઓ છે કે 70% ફાઇલું એ લોકોએ જ મૂકેલી છે અને એની અંદર ડાઉટફુલ કેસો છે. એના કારણે આ પ્રોબ્લેમો ક્રિએટ થતા હોય છે. ક્યારેક સીએની નેગેટિવ એપ્રોચના કારણે આખી ઇન્ડસ્ટ્રીને પણ ભોગવવાનું આવતું હોય છે, પરંતુ પોઝિટિવ એપ્રોચના કારણે પણ ઇન્ડસ્ટ્રીને ખૂબ મોટા બેનિફિટો, ખાસ કરીને આ જીએસટીના નવા કાયદાની અંદર એમના માર્ગદર્શન લોકો જ્યારે અટવાતા હોય ત્યારે એમનું માર્ગદર્શન એમને મળવાથી એનું ઘણું સરળીકરણ થતું હોય છે. દક્ષિણ ગુજરાત એટલે ગુજરાતનું 50% એમએસએમઈ હબ અને યુનિટો રજિસ્ટ્રેશન એ દક્ષિણ ગુજરાતની અંદર થયેલા છે. આજે સરકારને માધ્યમથી કોવિડ-19ની પરિસ્થિતિની અંદર અવનવા પેકેજો જ્યારે ડિક્લેર થતા હોય એને સમજવું અનપઢ વ્યક્તિ અથવા એક સામાન્ય ઉદ્યોગપતિને ખૂબ મોટી મુશ્કેલીઓ હોય છે. અને આ અટપટી એમનું વિશ્લેષણ જે થતું હોય છે, એનું અર્થઘટન જે થતું હોય છે એ ચાર્ટર એકાઉન્ટ મિત્રોના મારફતે જ એ લોકો એમના ક્લાયન્ટોને ગાઈડલાઇન્સ આપતા હોય છે અને સરકારની આવી સ્કીમોનો પણ બેનિફિટ અપાવતા હોય છે. એસજીસીસીઆઈને એવું લાગ્યું કે ભાઈ એટલી ખૂબ સરસ સેવા આ ચાર્ટર એકાઉન્ટન્ટ મિત્રોના મારફતે થતી હોય તો શા માટે આપણે એમને સન્માનિત નહીં કરવા જોઈએ? આવા એક સારા વિચાર અમારા ઓફિસ બેરના તમામ મિત્રોએ અમે નક્કી કર્યું કે આ મિત્રોને પણ ચેમ્બર સાથે જોડવા હશે અને એક પોઝિટિવ એપ્રોચ આપણે ઊભું કરવું હશે. તો એ પોઝિટિવ એપ્રોચના કારણે કંઈક આપણે ચેમ્બરને કંઈક આપણે આપી શકશું. ચેમ્બર એક એવું ઓર્ગેનાઇઝેશન છે કે એની ઉપર કોઈ ન હોઈ શકે. ચેમ્બર એ ઉદ્યોગની માતા છે અને ચેમ્બરના મારફતે જે કંઈ કામો થતા હોય છે એ હર હંમેશા ઇન્ડસ્ટ્રીના પોઝિટિવ માટે થતા હોય છે. એમાં નેગેટિવિટીનો ક્યાંય એક અંશ પણ એમાં એપ્રોચ નથી હોતો. ઘણા મિત્રોના મારફતે ક્યારેક આવી નેગેટિવિટીની વાતો થતી હોય છે, પણ હું ચોક્કસ આજના મંચ ઉપરથી હું કહેવા માગું છું કે ચેમ્બરને જ્યારે આપણે એક મંચ ઉપર એક નેતૃત્વની આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે કોઈ પણ વ્યક્તિએ ચેમ્બરને વ્યક્તિગત અભિપ્રાય ચેમ્બર માટે ક્યારેય પણ ચેમ્બરના હિત માટે, ચેમ્બરની
જે એકતા છે એની માટે નહીં આપવો જોઈએ, મારો વ્યક્તિત્વ મત છે. આજના દિવસે અમારા આ પ્રયત્નને માન આપીને, ઇન્વિટેશનને માન આપીને આપ સૌ પધાર્યા છો, એમનું હું ચેમ્બર વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રમુખશ્રીએ ખૂબ સુંદર ભૂમિકા પ્રસ્તુત કરી અને હવે આપણે કાર્યક્રમનો પહેલો જે ભાગ છે તેમાં આગળ વધીએ. આપણે સન્માનની ભૂમિકામાં સૌથી પહેલું નામ એટલે આપણા સૌના ખૂબ જાણીતા અને માનીતા, જો ભલે અત્યારે હયાત નથી પરંતુ તેમની હયાતીમાં તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી વ્યવસાયનો આ શહેરની અંદર પાયો મજબૂત કરવામાં ખૂબ અગ્રેસર ભૂમિકા ભજવી છે. હું મારી વ્યક્તિગત વાત કરું તો 10 વર્ષ સુધી જે વ્યક્તિને ત્યાં દર શનિવારે સવારે એક એપિસોડ ટીવી પર હું કરતો હતો, એનું નામ હતું પ્રસંગોના પ્રતિબિંબ. અને એ પ્રસંગોના પ્રતિબિંબ એપિસોડની અંદર સમગ્ર વ્યવસાય સિવાય શહેર, રાજ્ય, દેશ અને વિશ્વની ઘટનાઓનું વિશ્લેષણ કરીને તેમાંથી સાચું સમજવાનો હું પ્રયાસ કરતો હતો. તેઓ માત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નહોતા, તેઓ અર્થશાસ્ત્રી પણ હતા. તેઓ ખૂબ સારા સજ્જન અને શિક્ષણ સંસ્થા સાથે સંકળાઈને તેમણે તેમનું પ્રદાન અવિરત આ સમાજને આપ્યું હતું. અને ચેમ્બર માટે એમની ભૂમિકા ખૂબ અગ્રેસર રહી હતી. કોઈ પણ સમસ્યા આવે ટેક્સ રિલેટેડ એટલે એકમાત્ર શરણું અમે જેમનું જોતા હતા એ વ્યક્તિ એટલે બીજું કોઈ નહીં, સ્વર્ગસ્થ રવિન્દ્રભાઈ વેપારી સાહેબ. રવિન્દ્રભાઈ અચાનક જ આપણી વચ્ચેથી નીકળી ગયા. રવિન્દ્રભાઈ હતા, શબ્દ બોલવાનું પણ જરાય મન નથી થતું, કારણ કે એમની જે ભૂમિકા હતી. પ્રમુખશ્રી, બજેટ, કેન્દ્રીય બજેટ બહાર પડે ને એ દિવસે તરત જ મીડિયા એમની પાસે જાય પ્રત્યાઘાત માટે કે તમારા પ્રતિભાવો શું છે. બહુ ખીજવાઈ જતા હતા. મને પણ કહે તું બી હું ચાલ્યો આવે. મેં કહ્યું કેમ, અમને પ્રતિભાવ લેવાનો અધિકાર છે. તો કે અધિકાર છે પણ માત્ર પ્રધાનમંત્રી બોલે અને તું પ્રતિભાવ માંગે એવું કોઈ દિવસ શક્ય બને? એનો કોઈ અભ્યાસ અમારી પાસે ન હોય, એની કોઈ પૂર્વ ભૂમિકા ન હોય અને તમે એમ કહો કે પ્રતિભા આપો. મેં કહ્યું સાહેબ આ તો સ્પીડનો જમાનો છે, અમારે પણ ધંધો રહ્યો છે એટલે અમારે આ કરવું પડે. પણ આટલી સ્પષ્ટ વિચારધારા તેમની હતી. અને તેઓ સ્વર્ગસ્થ થયા પછી હિરેનભાઈ માટે એ બહુ મોટી દુર્ઘટના હતી એમ કહું તો ખોટું નથી, કારણ કે આટલો મોટો ઓફિસ ચલાવવી, આટલા મોટા ક્લાયન્ટ્સને સાચવવા, જાળવવા, તેમની સાથે સીધો સંપર્ક રાખવો. રવિન્દ્રભાઈની જે પોતાની જે કળાઓ હતી, આવડત હતી, એ બધી જ હિરેનભાઈએ હસ્તગત કરી હતી. પણ એમને માટે એ દિવસો ખરેખર બહુ ભારી હશે હું માની લઉં છું. પણ હિરેનભાઈએ પણ એવી વ્યક્તિના સાથે એમણે કામ કર્યું હતું આખી જિંદગી. અને હિરેનભાઈએ જે રીતે નટવરલાલ વેપારી એન્ડ કંપનીનો વિકાસ કર્યો અને આજે એ નટવરલાલ વેપારી એન્ડ કંપનીનું નામ જેવું હતું તેના કરતાં વધુ આગળ વધાર્યું છે એમ ગર્વ સાથે કહેતા મને કોઈ ખંચકાટ થતો નથી. અરે એમની તો ત્રીજી પેઢી રવિન્દ્રભાઈ, હિરેનભાઈ અને એમનો તરિત એ પણ હવે એટલો તૈયાર થઈ ગયો છે. એની વિચારધારા જુઓ તો તમને નવાઈ લાગે. લોકડાઉનના સમયની અંદર કારમાં નહીં જવું પરંતુ BRTSની બસની અંદર ઓફિસ આવું તો બહુ સંસ્કાર સરિતા જેનામાં હોય ને તે જ કરી શકે. તો આવા પરિવારને આજે સૌથી પહેલાં આપણે આવકારીશું. હું હિરેન્દ્રભાઈ, નેહાબેનને વિનંતી કરું છું, હિરેનભાઈ, નેહાબેન કે આપ મંચ ઉપર પધારો. હું સન્માનપત્રનું વાંચન કરું છું પહેલાં અને પછી આપણે એ સન્માનપત્ર એમને સુપ્રત કરીશું. હિરેનભાઈ પ્લીઝ, નેહાબેન પ્લીઝ. હું હિરેનભાઈનું સન્માનપત્ર વાંચીશ. શ્રી હિરેનભાઈ વેપારી અંતરની લાગણીસભર શુભેચ્છા. કોઈપણ દેશના અર્થતંત્રના વિકાસમાં તેના નાગરિકોનો ફાળો હોય જ છે, પરંતુ તેનાથી સવિશેષ ફાળો તે નાગરિકોને યોગ્ય માર્ગદર્શન આપીને દેશના આર્થિક વિકાસમાં તેઓ કેવી રીતે યોગદાન આપી શકે તે સમજાવનાર તેઓના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો હોય છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો દાયરો હવે માત્ર ટેક્સ સેવિંગ અને ઓડિટ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ અનેક નવી ક્ષિતિજો આ વ્યવસાયમાં પાંગરી છે. સર્વિસ સેક્ટર હોય કે પ્રાઇવેટ સેક્ટર, ગવર્મેન્ટ સેક્ટર હોય કે સેવી ગવર્મેન્ટ સેક્ટર, ચેરિટેબલ ટ્રસ્ટ હોય કે વેપાર, સ્ટાર્ટઅપ વર્લ્ડ હોય કે બેન્કિંગ અથવા ફાઇનાન્સ ફિલ્ડ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ભૂમિકા ખૂબ જવાબદારીપૂર્વકની થઈ છે. અનેરું વ્યક્તિત્વ ધરાવતા એવા આપ શ્રી સામાન્ય વ્યક્તિને સમજાવવામાં સફળ રહ્યા છો કે જો આપ ટેક્સ ભરશો તો વધુ સમૃદ્ધ બનશો અને દેશને પણ સમૃદ્ધ બનાવશો. આમ દેશના આર્થિક વિકાસમાં આડકતરી રીતે આપશ્રીએ સરાહનીય ભૂમિકા ભજવી છે. આપ વ્યક્તિ નથી પરંતુ એક સંસ્થા છો. આપના જ્ઞાન અને અનુભવ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વ્યવસાયને આપે નવી દિશા પ્રદાન કરી છે. પુરુષાર્થ, પરિશ્રમ, બુદ્ધિ, ચાતુર્ય અને વ્યવસાયિક અભિગમથી આપે સમાજ જીવનને અનેરી ગરિમા અર્પી છે અને સ્વ, પરિવાર, સમાજ, નગર, રાજ્ય
અને વિશાળ એવા ભારત દેશને ગૌરવ બક્ષ્યું છે અને તેથી જ લાગણીથી મળેલ શબ્દો દ્વારા કોતરાયેલા આ સન્માનપત્રને અર્પતા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આનંદ સહ ગૌરવની લાગણી અનુભવે છે. રવિવાર તારીખ 4 જુલાઈ 2021, સ્થળ એક્ઝિબિશન સેન્ટર સરસાણા, દિનેશ નાવડિયા પ્રમુખ, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. આપણે બંને સન્માનપત્ર રવિન્દ્રભાઈનું અને હિરેનભાઈનું અહીંયા પ્રમુખશ્રી આપ એમને સુપ્રત કરશો. તમામ હોદ્દેદારોને પણ જોડાવા માટે નમ્ર વિનંતી. ત્યાર પછી બીજી એક પેઢીની વાત કરીશું, પરંતુ તે ઉપસ્થિત નથી, હમણાં આવે એટલે તેમની વાત કરીશું. ત્રીજી એવી જ એક પેઢી, અને તે હમણાં જ જેઓ સ્વર્ગસ્થ થયા તે સ્વર્ગસ્થ વાયબી દેસાઈ સાહેબ. વાયબી દેસાઈ સાહેબ એટલે જીવતા જાગતા એક એવા વ્યક્તિ કે જેમને મળવાનું હંમેશા મન થાય. બુદ્ધિ ચાતુર્યની અંદર એમની કેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે. મૂળગત દેસાઈ સ્વભાવ, પરંતુ એટલા જ નરમ, અને નરમ એટલે આપણને આરામથી કોઈ પણ વાત સમજાવવામાં તેઓ સરળતાથી આપણને સમજાવી શકે એટલી સુંદર ભૂમિકા તેઓ બાંધે અને આપણને સમજાવે કે ના આમ નહીં પરંતુ આમ કરવું વધારે યોગ્ય છે. ચેમ્બરને પણ તેમનું માર્ગદર્શન સતત મળતું રહ્યું છે. આવા વાયબી દેસાઈ સાહેબ અને એમના જ પુત્ર એટલે મયંકભાઈ દેસાઈ. મયંકભાઈ ચેમ્બરને માટે નવી સંજીવની બની રહે તો નવાઈ નહીં, કારણ કે સ્ટાર્ટઅપની આખી જે ભૂમિકા એમણે શરૂ કરી છે આ વર્ષે, એ સ્ટાર્ટઅપ કેટલાક યુવાન મિત્રોને જ્યારે સુંદર તક ન મળતી હોય તો એ ચેમ્બર દ્વારા મળી રહે એને માટે તેમનો અદમ્ય ઉત્સાહ, લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમનો તેમનો અનુભવ, વ્યવસાયિક ક્ષેત્રે પણ ખૂબ સફળ એવા મયંકભાઈ દેસાઈ, એ આપણે એમને સન્માનિત કરીશું. સમગ્ર દેસાઈ પરિવારને વિનંતી કે તેઓ મંચ ઉપર પધારે. અને એમના ધર્મપત્ની મયંકભાઈના અવનીબેન, તેઓ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. આવો બહુ સુભગ સમન્વય સધાતો હોય છે. ઘરની અંદર આટલા બધા શિક્ષિત વ્યક્તિઓ એક સાથે હોય એ પોતે પોતાનામાં એક બહુ મોટી ઘટના છે. તો સમગ્ર પરિવારને વિનંતી કે તેઓ મંચ ઉપર પધારે અને અમારા આમંત્રણનો સ્વીકાર કરે, સન્માનપત્રનો સ્વીકાર કરે. અવનીબેન, મયંકભાઈ અને વાયબી દેસાઈ, 3 સન્માનપત્ર આપણે એક સાથે આપીશું. લગભગ 82 વર્ષની અણદમ આખી યુગ એમણે વિતાવ્યો આપણી સાથે. દેસાઈ સાહેબના ધર્મપત્ની પણ ઉપસ્થિત છે. મયંકભાઈ, વી આર પ્રાઉડ ઓફ યુ, ધ એન્ટાયર ફેમિલી. અવનીબેન, કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ વિશ યુ ઓલ ધ બેસ્ટ. ભાઈ, એમ ઠંડુ ઠંડુ વાતાવરણ નહીં રાખો યાર. ધીસ ઇઝ અ ફેલિસિટેશન, ધીસ ઇઝ અ એક્સલન્ટ ઓપોર્ચ્યુનિટી, એક્સલન્ટ ફંક્શન. ત્યાર પછી આમ અમારા માટે આદર્શ એવા આઈજે દેસાઈ સાહેબ. આઈજે દેસાઈ સાહેબ આજે નાદુરસ્ત તબિયતના કારણે નથી ઉપસ્થિત. અમીબેન આવે એટલે આપણે એમનું સન્માન કરીશું. કાર્યક્રમમાં આગળ વધી અને ચેમ્બર પોતે પણ બહુ સદભાગી છે, કારણ કે સદનસીબે અમને અમારા ભૂતપૂર્વ પ્રમુખોમાં પણ સીએ મળ્યા છે અને એમના સુપુત્રો પણ સીએ છે. આવા જોડી કેટલી બધી છે અમારે ત્યાં. CS જરીવાળા, અનુજ જરીવાળા, PM શાહ, હાર્દિક શાહ, રૂબિનભાઈ પચ્ચીગર, અનુજ પચ્ચીગર, અમારા ઇન્ટરનલ ઓડિટર તેજસ ગાંધી ને સુરેશ ગાંધી, મિતિશભાઈ મોદી, અક્ષયભાઈ મોદી, ઓજે સાયરવાલા, ઇસ્માઇલ સાયરવાલા, આ બધા ચેમ્બરના મિત્રો, અમારી સાથે રોજે રોજ કામ કરતા મિત્રો. અને પુત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય અને પિતા પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આવો સુભગ સમન્વય તો ભાગ્યે જ જોવા મળતો હોય છે. ચેમ્બર એટલા માટે ભાગ્યશાળી છે કે આવા મિત્રો અમારી સતત પડખે રહીને અમને માર્ગદર્શન આપે છે. સંસ્થા મોટી છે એટલે મોટા પ્રશ્નો હોય, પરંતુ એ મોટા પ્રશ્નો પણ સમસ્યાના સમાધાનની અંદર તેમની ભૂમિકા અગ્રણી રહી છે. તેવા મિત્રોને સન્માનિત કરીશું. BM શાહ સાહેબ, 3 વર્ષ પહેલાં એમની નેતાગીરી અમે સૌએ નિહાળી છે. અત્યારે પણ અમારા જે કંઈક પ્રશ્નો હોય છે એ પ્રશ્નોને ઉકેલની અંદર એમની ભૂમિકા ખૂબ અવ્વલ નંબરે રહેતી હોય છે. PM સાહેબના દીકરા હાર્દિકભાઈ, એ તો
અમારા ગ્રુપ ચેરમેન પણ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું જે નેશનલ એસોસિએશન છે તેમાં પણ તેઓ સ્થાન ભોગવી ચૂક્યા છે. પીએમ શાહ સંતોષી જીવ છે. એ હંમેશા કહે કે 12:30 વાગે કે 1 વાગ્યા પછી મને ફોન હમણાં નહીં કરવાનો, હું આરામમાં છું. અને આપણે ફોન કરીએ તો ફોન ઉપાડે, પણ કોઈ બીજી જ વ્યક્તિ ઉપાડે, સાહેબ આરામમાં છે. બધું વાહ, આવું નસીબ બહુ ભાગ્યે જ કોઈકને મળે. અને મને સાંજના છેડે કે નિખિલ આપણે શું કામ આટલી બધી ભાગદોડ કરવાની, ભગવાને મને આપ્યું છે, ખૂબ આપ્યું છે. આટલો બધો સંતોષ, માનું છું કે આ જમાનાની અંદર આટલો સંતોષ હોવો એ પોતે બહુ મોટી વાત છે. તો આવા સંતોષી જીવ પીએમ શાહ સાહેબ અને હાર્દિક શાહ સાહેબ બંનેને વિનંતી કરું છું કે તેઓ મંચ ઉપર પધારે અને અમારા સન્માનપત્રનો સ્વીકાર કરે. પીએમ અને હાર્દિક, પીએમના ગુલામના નામથી ઓળખાતા, એમનું આખું નામ કોઈને ખબર હોય તો મને ખબર છે, અને હું હંમેશા જ્યારે ફોન કરું ત્યારે એમ જ કહું પ્રવીણચંદ્ર મૂળજીભાઈ શાહ સાથે મારે વાત કરવી છે. તો કે આ એક નવું લાઈવ હતું. આ કાર્યક્રમમાં જાન આવે એટલા માટે અમે શ્રદ્ધા શાહ ડાન્સ ઇન્ડિયા ડાન્સના રનર્સઅપ વિજેતાની ટીમને પણ તમારા મનોરંજન માટે અહીં ભેગી કરી છે. એટલે એવું નહીં કે ફક્ત બોલ્યા જ કરીએ, થોડુંક વચ્ચે સંગીત હોય, કેટલુંક મનોરંજન હોય. ચાલો મનોરંજનની દુનિયામાં સરી જઈએ 5 મિનિટ માટે. बल्ले बल्ले जे सोनिया दे रंग देख लो, बिना टोर तो उड़ती पतंग देख लो. बल्ले बल्ले जे सोनिया दे रंग देख लो, बिना टोर तो उड़ती पतंग देख लो. अज मुंडे होए इन्हां ते मलंग देख लो, बिना टोर तो उड़ती पतंग देख लो. ए कुड़िया कुड़िया ए तिखिया छुरिया, ए कुड़िया कुड़िया तिखिया छुरिया, कुड़िया जामन हथना आवन. ओ एना पूंडिया ते मारे होए रंग देख लो. ओ बल्ले बल्ले जे सोनिया दे रंग देख लो, बिना टोर तो उड़ती पतंग देख लो.
ફેન્ટાસ્ટિક પરફોર્મન્સ. શ્રદ્ધા ઊભી થા બેન. પાછળ શ્રદ્ધા ધ સુપર મોમ, આ ડાન્સ ઇન્ડિયા ડાન્સના રનર્સઅપ વિજેતા શ્રદ્ધા અને તેમનો સમગ્ર ટ્રુપ આજે કાર્યક્રમ ઉપસ્થિત કર્યો છે. શ્રદ્ધા, થેન્ક યુ વેરી મચ. અને તમારા શિષ્યો છે તે લોકોએ જે રીતે આજે અદ્ભુત કામગીરી બજાવી છે માટે આભાર. થેન્ક યુ વેરી મચ શ્રદ્ધા. સન્માનમાં આગળ વધ્યા અને CS જરીવાલા અને અનુજ જરીવાલા ઉપસ્થિત નથી, તે ઉપસ્થિત થશે, આપણે વાત કરીશું તેમના વિશે. ધર્મેશભાઈ તમાકુવાલા ઉપસ્થિત છે અને એમના પિતાશ્રી ધીરજલાલભાઈ તમાકુવાલા ઉપસ્થિત છે. આ નથી ઉપસ્થિત, ઓકે ફાઇન. ધર્મેશભાઈ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સાથે સંકળાયેલા છે અથવા પંચ સાથે સંકળાયેલા છે, સમસ્ત મોઢવણી પંચ સાથે સંકળાયેલા છે અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વ્યવસાયની અંદર તેમણે એક નવી ક્ષિતિજો હંમેશા પાર કરવાની કોશિશ કરી છે. મેં કહ્યું તે પ્રમાણે કે અગાઉનો એક જમાનો એવો હતો કે જ્યારે માત્ર CAનું કામ એ ઓડિટિંગ પૂરતું મર્યાદિત હતું, પરંતુ હવે ઘણી નવી ક્ષિતિજો ખીલી છે અને નવી ક્ષિતિજોની અંદર તેઓ પોતે પોતાનો સમા બાંધી રહ્યા છે. એવા તમાકુવાલા સાહેબને આપણે આવકારીશું. ધીરજલાલભાઈ આજે ઉપસ્થિત હતે તો અમને ખૂબ આનંદ થતે, કારણ કે એમણે જે સંસ્કાર પિયુષ પૂરા પાડ્યા છે એમના થકી ધર્મેશભાઈએ પણ ખૂબ સુંદર પ્રગતિ કરી છે. તો જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. રસેશ શાહ, મેહુલ શાહ, મેહુલભાઈ હાજર છે, રસેશભાઈ બારગામ છે. હવે જે વ્યક્તિને હું ઇન્ટ્રોડ્યુસ કરવા માટે જઈ રહ્યો છું એ વ્યક્તિ પોતે વ્યક્તિ નથી પરંતુ સંસ્થા છે. કદાચ આ સુરતની અંદર એક જ વ્યક્તિ અલગ અલગ ક્ષેત્રની અંદર આટલું બધું પ્રદાન કરી શકે એવું ભાગ્ય જ બનતું હોય છે. એ વ્યક્તિ વિશેષ ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ પ્રમુખ પણ છે. એ વ્યક્તિ વિશેષ રાષ્ટ્રીય કલા કેન્દ્ર જેવી નાટક અને સાહિત્યની સંસ્થાના પ્રમુખ છે. એ વ્યક્તિ ભારત વિકાસ પરિષદ જેવી સંસ્થાના પણ તેઓ પ્રમુખ છે. ભૂતકાળની અંદર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને જેમણે પોતાનું નેતૃત્વ પૂરું પાડ્યું હતું. સુરત જુનિયર ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ, સમગ્ર ગુજરાત જેસીસના સ્ટેટ પ્રેસિડેન્ટ અને ત્યારબાદ રાષ્ટ્રીય જેસીસના ખજાનચી. આ તો બધા એમના હોદ્દા થયા, પરંતુ મૂળભૂત માણસ નાટકનો, મૂળભૂત માણસ શબ્દોનો, મૂળભૂત માણસ સાહિત્યનો આટલો બધો સુભગ સમન્વય કોઈ એક વ્યક્તિની અંદર સંભવ નથી, પરંતુ એવું વિરલ વ્યક્તિત્વ ઉપસ્થિત છે અને તેમનું નામ છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રૂપિનભાઈ પચ્ચીગર અને એમના દીકરા અનુજ પચ્ચીગર. રૂપિનભાઈ ઉપસ્થિત થાવ અને અમારા સન્માનનો સ્વીકાર કરો. જોરદાર તાળીઓથી રૂપિનભાઈ ધ લિવિંગ લેજેન્ડનું સ્વાગત કરીએ. જમાનો હતો જ્યારે ભાગળ જેવા ભરચક વિસ્તારની અંદર એક વ્યક્તિ પોતાની કારકિર્દીની શરૂઆત કરે છે. ત્યારબાદ ટેક્સટાઇલ માર્કેટની બાજુની એક માર્કેટની અંદર એ વસ્તુનો વિસ્તાર કરે છે અને પછી અથવા ગેટ ઉપર તે સ્થિર થાય છે. આ વિરલ વ્યક્તિત્વ વર્ષોથી, કેટલા વર્ષોથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા છે તે તો ખબર નથી, પરંતુ તેઓ ઉપસ્થિત છે અહીંયા અને તેમની સાથે તેમનો દીકરો એ અમારા ચેમ્બર ઓફ કોમર્સના ઇન્ટરનલ ઓડિટર છે. રોટરી ક્લબ ઓફ સુરતના તેઓ ભાવિ પ્રમુખ છે અને ખૂબ ચીવટાઈથી, પ્રમાણિકતાથી, નિષ્ઠાથી આખી જિંદગી આ બાપ બેટાએ સેવા કરી છે. એવા શ્રી સુરેશભાઈ ગાંધી અને તેજસ ગાંધી ઉપસ્થિત છે. તમને વિનંતી કરું છું કે તેઓ મંચ ઉપર પધારે. આપ ભાભીને લઈને પધારજો, બંને જણા, તેજસભાઈ, નીતાબેન, સુરેશભાઈ અને તેમના ધર્મપત્નીશ્રી, અને આપ અમારા સન્માનનો સ્વીકાર કરજો. સુરેશભાઈનો પીઢ અનુભવ, એમની વ્યવસાયિક કારકિર્દી, CS જરીવાલાના તેઓ બંને જણા પાર્ટનર હતા એક જમાનાની અંદર. આ બધી સ્મૃતિઓ અમારા માનસપટ ઉપર અંકિત છે અને જેમ જેમ દિવસો પસાર થતા જાય તેમ તેમ એમની સાથે વિતાવેલી કેટલીક ક્ષણો અમને યાદ આવે ત્યારે સ્વાભાવિક રીતે સલામ કરવાનું મન થાય. એવા સુરેશભાઈ અને તેજસભાઈને આપણે આવકારીશું.
એકાઉન્ટન્ટ હોય એટલે કોઈ પણ વ્યક્તિ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે પણ હોય તે બધા ગણતરી પુષ્કળ હોય અને વ્યૂહરચનાકાર હોય. હવે શું કરવું અને શું ગોઠવવું તેની ભૂમિકા તેઓ બહુ સરસ રીતે ભજવી શકે. કિરીટભાઈ પાનવાલા એડવોકેટને હંમેશા કહીએ, મને કહે કે નિખિલ, કોઈ બી માણસ ખૂન કરીને આવે ને તો એને કહેવું પડે કે મેં ખૂન કર્યું છે, પણ નહીં કહો તો કંઈ ન થઈ શકે. તવી રીતે તબીબ પાસે જઈએ તો દુઃખ કહેવું પડે કે મને આ પીડા થાય છે, ન કે તો ન ચાલે. એવી રીતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે આપણે લોચો માર્યો હોય તો આપણે કહેવું પડે કે ભાઈ લોચો મારેલો છે એટલે બહાર કાઢો, અને બહાર નીકળે જ, હંમેશા નીકળે, કારણ કે એ એમનું કામ છે. તો આવા ગણતરીબાજ અમારા પીઢ ચેમ્બરના અગ્રણી શ્રી ઓન અલી સાહેરવાલા સાહેબ અને એમના દીકરા ઇસ્માઇલભાઈ સાહેરવાલાને વિનંતી કરું છું કે તેઓ મંચ ઉપર ઉપસ્થિત થાય. બંધારણના માણસ, બંધારણની એક એક કલમનો અભ્યાસ અમારી એકાઉન્ટ કમિટીની અંદર સતત અમને ધાર પર રાખનાર માણસ, અને તેમને કારણે હંમેશા અમને આની સમસ્યાના સમાધાનની અંદર અમને ખૂબ શાંતિ થાય એવા માણસ, એવા એટલે ઓજે સાહેરવાલા, ઓન અલી સાહેરવાલા અને ઇસ્માઇલભાઈ સાહેરવાલા. સાહેરવાલા સાહેબ પધારો અને અમારા સન્માનનો સ્વીકાર કરો. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સહિત તેમના સમાજની કેટલીય સંસ્થાઓમાં સાહેરવાલા સાહેબ સક્રિય છે. નાનપરાની ઓફિસની અંદર તેઓ જ્યારે બેઠા હોય ત્યારે તેમની પાસે જઈએ ત્યારે આપણને એક અલગ પ્રકારની અનુભૂતિ થતી હોય છે, એવા સાહેરવાલા સાહેબ. બીજા એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેમણે પોતાનું જીવન ચેરિટેબલ ટ્રસ્ટને સમર્પિત કરી દીધું છે. ખૂબ કમાયા, હવે સમાજને માટે મારે કંઈક કરવું જોઈએ એવી ભાવનાથી તેઓ અર્પણ ટ્રસ્ટ ચલાવે. તેઓ પણ આટલા જ વર્ષોના અનુભવી, તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તેમના ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તેમનો દીકરો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તેમની દીકરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. આટલો વૈભવ શિક્ષણનો એક જ કુટુંબની અંદર હોય અને વારસાની અંદર આવે તો સોનામાં સુગંધ પડે. પરંતુ મને તો સમજાતું જ નથી કે ઘરમાં આટલા બધા ગણતરીબાજ વ્યૂહરચનાકાર હોય તો એ લોકો સામાન્ય રીતે જીવન કેવી રીતે જીવી શકતા હશે, તેનું મને બહુ જ આશ્ચર્ય થતું હોય છે. કારણ કે બાકીના જીવનની અંદર બાકીના લોકો તો સારાથી પોતાનું જીવન વિતાવે, પણ દરેક જણા આંકડાની રમત રમે તો એ કેવી રીતે થઈ શકે, મને નથી સમજાતું. કદાચ એમને સમજાતું હશે. આનું નામ છે હિરેનભાઈ દિવાન, એમના વિરાજભાઈ દિવાન અને દીકરી વિરાજ દિવાન, એમની દીકરી અને એમનો દીકરો. હા, તો આ ત્રણેયને વિનંતી કે તેઓ મંચ ઉપર પધારે. ત્રણેયનું સન્માનપત્ર આપણે સાથે લાવીશું અને તેમને સુપ્રત કરીશું. હિરેનભાઈ પધારો. હિરેનભાઈની કોલમ તેઓ લખે પણ છે, તેઓ ખૂબ સારું બોલે પણ છે. અનેક એવી વિરાટકાય કંપનીઓની અંદર તેમના ઓડિટિંગને કારણે નવી ક્ષિતિજો એ કંપનીઓએ સર કરી છે. એવા હિરેનભાઈને સન્માનિત કરતાં અમને ખૂબ આનંદ થાય છે. હવે પછીનો ક્રમ મારો અહીંયા સમાપ્ત થાય છે. ઘણું બોલ્યો, આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. હું મયંક દેસાઈને વિનંતી કરું છું કે તેઓ હવે પછીનો કાર્યક્રમનો દોર આગળ વધારે. ત્યારબાદ સીએ પ્રજ્ઞેશ જગાશેઠ અને સીએ જય છૈરા પણ આગળની ભૂમિકા ઉપસ્થિત કરશે. સો જગાશેઠને વિનંતી કે તેઓ કાર્યક્રમનો હવે પછીનો દોર આગળ વધારશે. Thank you, Nikhil bhai. It is always a great pleasure of hearing you. In fact, we were just discussing જો તમે જો માઇક પર રહો તો કદાચ સાંજે ડિનર બી સાથે લઈને જઈએ તો કોઈને બોરિંગ નહીં લાગે. સો ઇટ ઇઝ અ ગ્રેટ પ્લેઝર ઓફ હેવિંગ અ વોકેબ્યુલરી એક્સપર્ટ લાઇક યુ. Thank you so much for appreciating our chartered accountants in a so wonderful way. Well, starting with the main agenda of today and continuing with that, the words of Arun Jaitley ji, that there are two most difficult things in the world. Number one is to pass a chartered accountant exam, and number two is to fail in a LLB exam.
So this is a credit to chartered accountants that we have done something which the finance minister was also very afraid of. So that is a credit in itself, and Chamber has done a very wonderful thing. In fact, I would say, President Sahib, this is the very first time that this innovative idea has come up with the managing committee, you itself at the helm of the affairs. And thank you so much from the whole community of chartered accountants that you have come up with this wonderful idea. We were just discussing this with Tinish and Neerav, that if this does not continue from next year, no chartered accountant is going to audit Chambers audit. So let it be a continuous affair, because then you won't find an auditor for Chamber. Hiren, please mark my words. It's a great pleasure of introducing somebody who is not introducing, but speaking about somebody who is one of the Modis. Mitesh Modi, to be very sure, and Akshay Modi, the duo of Modis, a very, very renowned chartered accountant of Surat, a very hard worker in the field of Chamber, past president of our institute, Surat branch, and is always agile, fit, and a very versatile personality. Please, a big round of applause for Mitesh Modi. And Akshay. Akshay is here? Mitesh is not here, okay. Yeah, Mrs. Modi. He has created in India the same impact Mr. Mitesh Modi has created in this southern Gujarat region by his versatility and his knowledge. Congratulations, Mr. Modi. Congratulations, sir. Well, the senior chartered accountants, who were the torchbearers of this profession, this very wonderful and agile profession. These seniors showed us the way how to pass the exam, how to present yourself as chartered accountants, how to do practice, what to do and what not to do. So Chamber is always very proud of felicitating those senior chartered accountants. To start with, if we can have the presence of Ramesh Malpani ji. Malpani ji is here? Is not here, okay. Vinod Goyal ji. Vinod Goyal ji is a past chairman of Surat branch of WSA of ICI. A very fit personality. From morning 5:30 to 7:30 you will find him on jogging track. Is always on his agile, laughing behavior. He is on the managing committee of Surat branch, Surat IT/ITE Bar Association, and has always been very active in profession. A big clap for Vinod Goyal ji. We're talking of Surat IT/ITE Bar Association. We have the secretary, honorary secretary of Surat IT/ITE Bar Association, Suresh Kabra ji. Once again, a past chairman of Surat branch, a fit personality, a very in-depth knowledge of Hindu religion. You ask him on any Devi, Devtas, God, Goddesses, he knows everything. Where all mandirs are, or everything he knows. He knows of everything of Sanatan Satya. He knows everything of Ved, Purans, encyclopedia of Hindu mythology. Suresh Kabra ji. A big clap for Suresh Kabra ji. He's doing a wonderful work as the secretary of Surat IT/ITE Bar Association. Thank you, Suresh Kabra ji. Can I know whether Yatish Parekh ji is here or not? Is sick, okay. Rajesh Desai ji is also not here. Okay. Sanjay Kapadia ji, if I am not mistaken, is not here. I have not seen him.
Okay, Pradeep Singh ji is out of station. That was I was told. Bakul Shah ji is also out of station, if I am not. Okay, the second WRC vice chairman, who I remember, Rathi ji. I'm talking of Rathi ji, BK Rathi ji. Is here, if I'm not mistaken. Yes. I know one incident. सूरत में पहली बार ऐसा हुआ था कि इंडोर स्टेडियम नया नया बना था, तब नવું ઇન્ડોર સ્ટેડિયમ હતું અને ઇન્ડોર સ્ટેડિયમમાં એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ રાખવાનો વિચાર જો કોઈને આવ્યો હોય તો એ બીકે રાઠીજીને આવ્યો. 7,500ની કેપેસિટીનું ઇન્ડોર સ્ટેડિયમ જેમ પેક કરવાની જો કોઈની કેપેસિટી હતી તો એ બીકે રાઠીજીની હતી. અને એમાં જે કલાકારો અને જે આર્ટિસ્ટોને બોલાવ્યા હતા, દેટ ઇઝ બીકે રાઠીજી, અ વેરી વેરી ફિટ પર્સનાલિટી, અગેન અ કો કલીગ એન્ડ અ કો વોકર વિથ વિનોદ ગોયલજી ઇન મોર્નિંગ ઓન જોગિંગ ટ્રેક. મિસ્ટર એન્ડ મિસિસ રાઠીજી, પ્લીઝ બી ઓન ધ સ્ટેજ. Congratulations, Rathi ji. A big clap for Rathi ji. एक चीज ढूंढनी आपको मुश्किल हो जाएगी. राठी जी हमेशा हंसते रहते हैं, उनके मुंह पे कभी भी मुस्कान उनके मुंह से जाती नहीं है. ऐसे हमारे राठी जी. I think Pankaj Karnawat is not here, if I am not mistaken. Not here, okay. Harivadan Rana ji. Yes, the agile man of chamber, the very, very active in chamber. He is a synonym to chamber. He has done something for chamber which I think no other chartered accountant has, because he is associated with chamber from years together. Harivadan Rana ji, a very fit personality, a very laughing personality and a very appreciating personality, because आप उनको जब भी मिलेंगे तो आप उनको ये नहीं लगेगा कि कोई सीनियर से मिल रहे हैं, बस हम उम्र से मिल रहे हैं. We are enjoying him and he is enjoying us. So that is the personality. Harivadan Rana ji, a big clap for him please. Now this is one of my favorite. Jai Shri Krishna Viresh Rudalal ji, a columnist, a poetist and a philanthropist. He is the chairman of Direct Tax Committee of Chamber. કોઈ બી ન્યૂઝપેપર ખોલો ને વિરેશ રૂ દલાલ નહીં મળે તો કદાચ એ 20-25 વર્ષ જૂનું ન્યૂઝપેપર હશે, કારણ કે 25 વર્ષથી તો એ હંમેશા કોઈ પણ ન્યૂઝપેપરમાં તમને મળી જાય એવા વિરેશ રૂ દલાલજી. યુ આર and Mrs. Rudalalji, please be on the stage. We would like to felicitate you also, ma'am. Both are chartered accountants, Parul Ben Rudalalji. He is also in the managing committee of Surat ITAT Bar Association. ફરવાનો બહુ શોખ છે. 6 મહિના અમેરિકા રહે છે, 6 મહિના ઇન્ડિયા રહે છે, છતાં પણ હંમેશા હસતા રહે છે. Congratulations, big clap for Rudalalji please. श्रीनाथ जी बाबा की कृपा आप पर सदाय बने रहे. रुदलाल जी नाना कौन, कारण के दैट इज इट्स वेरी डिफिकल्ट टू नो हु इज द एल्डर ऑफ दिस टू, बट दिस इज अ क्विज एंड फॉर दिस दिनेश भाई नावाडिया इज गोइंग टू गिव अ स्पेशल प्रेजेंट फॉर द राइट आंसर. यस, सीए आलमना जॉनी लीवर भाईओ आ लोको छे. Yes, somebody not from a chartered accountant. Yes, Gandhi ji. Can you tell who is the elder of this two? Yeah. I have already declared a special gold coin from Dinesh Navadia ji. So this go to and Dinesh. આ મંચ ઉપર દિનેશભાઈ, હિતુ, દિનેશભાઈ, હિમાંશુ ને હું અને કેતનભાઈ, આ બધા રોટેરિયન્સ છે. Oh, that's a wonderful thing. હિતેન્દ્ર મોદી, that is alias ગોટુ. આમ તો એલિયસ એનું જ નામ હોય જે અંડરવર્લ્ડમાં હોય, પણ એનું નામ પહેલેથી ગોટુ છે એટલે ગોટુથી જ કહીએ આપણે. He is also in the managing committee of Lalbhai Contractor Stadium, SDCA, and he won with the highest vote. So that is a credit for him. And Tinish as obviously is my classmate from Xavier's nursery થી અમે એક જ ક્લાસમાં હતા.
Now we have somebody from the GST, a youngest act, GST, code rather, not an act. We have, I think Saurin is here if I'm not mistaken. So we have a lone, heavy, intellectual, powerful GST practitioner here and a writer. Only writer, if I'm not thinking, thousands of copies has been sold of Avinash Podarji. He was here. Where is he? Oh yeah, Mrs. Podarji, who she is my co-colleague in LLB field, because I am also a student of LLB and she is also a student of LLB. We are in the same college, in the same class. No, we are in Naranlala. VT Chokes did not give us admission. Yes. He has the privilege of attending in most of the GST cases from this region in the High Court and has many favorable orders. And you would be surprised to know that he has appeared for the Enforcement Directorate 2 days back, for the Enforcement Directorate in some case which happened 2 days back in Ahmedabad. So it's a great credit, sir. We are having, it's a privilege, sir. Now, my colleagues, નર્મદ લાઇબ્રેરીની દિવાલો અને નર્મદ લાઇબ્રેરીની બેન્ચીસમાં સાથે ભણી ભરીને સીએ થયા. જ્યારે નર્મદ લાઇબ્રેરીમાં જતા હતા, નર્મદ લાઇબ્રેરીના સિક્યોરિટી ઓફિસરથી માંડીને એસએમસીના હેડ, ડ્યુ રિસ્પેક્ટ મિનાઝ મેમ, પ્લીઝ ડોન્ટ માઇન્ડ, એમ કહેતા હતા કે આ જેટલા સીએ ભણવા આવે છે એમાંથી એક પણ સીએ નથી થવાના, એટલા નક્કામાં લોકો છે. અને થયું એવું કે બધા જ સીએ થઈ ગયા. તો એવા મારા ડેનિસ ચોકસી, માય કો ઝેવિયરાઇટ. એવું કહેવાય છે કે સુરતમાં જો 100 બિલ્ડિંગ બને તો 90ના સીએ ડેનિસ ચોકસી હોય, બાકીના 10, બાકીના 2800 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાંથી કોઈ હોય. સો દેટ ઇઝ ડેનિસ ચોકસી. એક જમાનો એવો હતો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ લોકો એવા શોધતા હતા જેના વાળો ધોળા થઈ ગયા હોય, પણ ડેનિસના આવ્યા પછી એવું છે કે હવે એ લોકો એમ શોધતા થઈ ગયા છે જેના વાળ કાળા હોય. તો બિગ ક્લેપ ફોર ડેનિસ ચોકસી. Well, we have one more young fellow જેને લોકો બહુ જ પ્રેમથી વર્ક આપે છે. I am Jaga Shet, but he is Shet, so he is above me. Sapnesh Shet, I am talking of Sapnesh Shet. Very late entrant in chartered accountant, પણ લેટ આવ્યા પછી જે વિરાટ કોહલીની જેમ એમને બેટિંગ કરી છે તો એવું લાગે છે કે જે સિનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું પહેલું લિસ્ટ હતું તેમાં ઘણા બધાને એવું થઈ ગયું કે આ માણસ જો વિરાટ કોહલી જેનો બેટિંગ કરશે તો વી હેવ ટુ રિટાયર વેરી ફાસ્ટ. With due respect to Vinod Goyalji and Kapraji, a very versatile income tax appellate tribunal presenter, a very authority, a very good badminton player, and a very wonderful fellow. I know Sapnesh just lost his father a few days back. He must be missing his father. Congratulations, Sapnesh. Your father would really be very proud of you today. So friends, આટલા બધા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સને ફેલિસિટેટ કર્યા પછી congratulations dear. We'll have an entertainment break because I'm a man of entertainment and there's nothing other than entertainment. So let's have some entertainment. After that, some more few chartered accountants who are left to be felicitated. Thank you very much. હવે પછીના દોરમાં આગળ વધીએ. મયંકભાઈ મંચ ઉપર પધારો. પરંતુ મયંકભાઈ દોર આગળ વધારે તે પહેલાં અહીં જેઓ મોડેથી આવ્યા પરંતુ એમની એનાઉન્સમેન્ટ થઈ ચૂકી હતી તે જે લિવિંગ લેજન્ડ્સની મેં વાત કરી હતી પહેલાં 3 સ્વર્ગસ્થ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની, એમાંના એકનો પરિવાર, 2 પરિવાર હતા આવી ગયા હતા, એક નહોતા આવ્યા, તે અત્યારે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. એ પરિવાર આમ તો જૈન ધર્મના બેઝિક પ્રિન્સિપલ્સ, અહિંસા પરમો ધર્મથી માંડીને
આ બધી જ વાતો જેમણે જીવનની અંદર ઉતારી છે. આ એક એવું પરિવાર છે જેની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વાતો કરતા તો એમના બીજી વાતો ઘણી બધી થઈ શકે તેમ છે. એક જ ઘરની અંદર 9 વ્યક્તિઓ દીક્ષા લે, આ સંસારનો ત્યાગ કરે, એ પરિવાર કેવો હશે? ધાર્મિક ટ્રસ્ટોને માટેની એમની લાગણી બહુ વિશિષ્ટ, અને એ પરંપરાની અંદર બંને દીકરાઓ તૈયાર થયા અને તેઓ આજે એમનું નામ રોશન કરી રહ્યા છે, આ ક્ષેત્રની અંદર આગળ વધી રહ્યા છે. વધુ કદાચ બધાને નામ ખબર પડી ગઈ હશે, અને તે સ્વર્ગસ્થ અશ્વિનભાઈ સંઘવી અને તેમના મોટા દીકરા અમીશભાઈ અને સપના અને નાના દીકરા કેવુરભાઈ અને રિંકુ અહીં ઉપસ્થિત છે. તેઓને વિનંતી કે તેઓ મંચ ઉપર પધારે અને આ ત્રણેય સન્માનપત્રનો સ્વીકાર કરે. અમીશભાઈ, કેવુરભાઈ, રિંકુ, સપના, પ્લીઝ કમ ઓન ધ ડાયસ. રાઉન્ડ ઓફ એપ્લોઝ. સ્વર્ગસ્થ અશ્વિનભાઈ સંઘવીને આજે ચોક્કસ જ અમે મિસ કરીએ છીએ, અને તેમણે તેમના જે સંસ્કારોનું સિંચન એમના દીકરાઓમાં કર્યું છે, નૈતિક મૂલ્યોની સ્થાપના કરી છે, તેના પરિપાક રૂપે આજે આ પેઢી અત્યારે ખૂબ જ ફૂલેલી ફાલેલી છે એમ કહેતા મને ગર્વ થાય છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું ભવિષ્ય જેમના હાથમાં છે એવા વર્સટાઇલ અને શિક્ષણ જેમના સંસ્કારમાં છે, જેમના નસે નસની અંદર છે, સુરેન્દ્રભાઈ દેસાઈને યાદ કરીએ. અને તેમના દીકરા રાજેશભાઈ આજે અહીં ઉપસ્થિત છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની એક આખી જે નવી સિસ્ટમને ખૂબ સારી રીતે અપનાવીને જેઓ પ્રગતિના ઉચ્ચતમ શિખરો સર કરી રહ્યા છે એવા સીએ રાજેશભાઈ દેસાઈ ઉપસ્થિત છે. મનોરંજનના પણ માણસ છે. સપ્તર્ષિની અંદર તેઓ જે રીતે પોતાનો કાર્યભાર સંભાળે છે, આ શહેરને સંગીતની દુનિયાની નવી નવી વાતો જેમણે પ્રસ્તુત કરી છે એવા રાજેશભાઈ દેસાઈને આપણે સન્માનિત કરીશું. રાજેશભાઈ, આપ ઉપસ્થિત થાઓ અને અમારા સન્માનપત્રનો સ્વીકાર કરો જોરદાર તાળીઓથી. સપ્ટેમ્બર મહિનામાં એક આખી યુનિવર્સિટીના જેઓ સંચાલક બનવાના છે, એ જીવતી જાગતી યુનિવર્સિટી અહીં ઉપસ્થિત છે, અને તે રાજેશભાઈ દેસાઈને જોરદાર તાળીઓથી વધાવીએ. બીજા એક મિત્ર, હું જ્યારે બોલતો હતો ત્યારે નહોતા, પરંતુ તે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. બહુ વર્ષો પહેલાં અમે લિયો ક્લબમાં સાથે કામ કરતા હતા, અને ત્યારે તેમનામાં નેતૃત્વના પાઠો તેમને શીખવા મળ્યા હતા. એમાં ત્યારથી પદાર્પણ થયું હતું તેમનું સામાજિક જીવનની અંદર, અને ત્યાર પછી તો ફૂલ બહારમાં ખીલ્યા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે. અને ખાસ કરીને જે બેન્ચ લાવવામાં જેમણે, ઇન્કમટેક્સ ટ્રિબ્યુનલની બેન્ચ લાવવામાં જેમણે ખૂબ મહેનત કરી, અને આ રીતે આ શહેરને જેમણે ખૂબ પ્રદાન કર્યું છે એવા સીએ રસેશભાઈ શાહ અને તેમના દીકરા મેહુલભાઈ શાહ અહીં ઉપસ્થિત છે. મેહુલભાઈ, આપ પધારો અને આ પપ્પા વતી અને તમારું પોતાનું પણ સન્માનપત્રનો સ્વીકાર કરો. ખૂબ મૃદુભાષી સજ્જન રસેશભાઈ, અને અલગ અલગ સંસ્થાઓની અંદર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશનની અંદર પણ તેમની ભૂમિકા અવ્વલ નંબરે રહી છે. અહીં જે વક્તાઓ બોલતા હતા તેમાં એક મયંકભાઈનું સન્માન થઈ ચૂક્યું, એવું બીજા એક વક્તાનું સન્માન કરવાનું બાકી છે. એમના નામમાં જ કંઈક એમ જગા શેઠ, હું હંમેશા એને શેઠ કહું. અને શેઠ હોય એટલે આમ આખી આમ ભારે ભરખમ શબ્દ છે અંદર, અને છે પણ માણસ વ્યક્તિત્વ તરીકે બહુ ભારે ભરખમ.
એમની પાસે એટલી બધી ડિગ્રીઓ છે કે જેની કલ્પના થઈ શકે તેમ નથી. એક જ વ્યક્તિ એક જ જીવનની અંદર આટલી બધી ડિગ્રીઓ શૈક્ષણિક પ્રાપ્ત કરી શકે એ વિરલ ઘટના આવા જ વ્યક્તિત્વમાં સંભવી શકે. સુરત ટેનિસ ક્લબનું આખું ક્લેવર બદલવામાં જેમનો ખૂબ મોટો ફાળો છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોસિએશન અને તેમની જે નવી ઓફિસ બિલ્ડિંગ જે બનવાની છે તેમાં પણ જેમનો ખૂબ મોટો ફાળો છે. અને સૌથી વધારે આનંદની વાત એ છે કે તેઓ અમારા ગોલ્ડ સભ્ય છે અને આજે તેઓ એવું જાહેર કરે છે કે હું ચેમ્બરના આ પરિપ્રેક્ષ્યની અંદર ગોલ્ડમાંથી પ્લેટિનમ સભ્ય તરીકે આજે તેઓ પોતાની જાતને જાહેર કરે છે. અને આ હું તમામ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્રોને પણ વિનંતી કરું છું કે આ જે સભ્યવાળી વાત છે કરવાની રહી ગઈ હતી, આપણે પહેલાં જગાસેઠનું સન્માન કરી લઈએ, ત્યારબાદ હું થોડીક એ વિશે પણ વાત કરીશ. પ્રજ્ઞેશ જગાસેઠ. જગાસેઠ અમારા કલીગ છે અને દર રવિવારે ક્રિકેટ મોડે ચાલુ કરીને કન્ટિન્યુ રાખવામાં પણ માહિર છે. ચેમ્બરની ક્રિકેટ ટીમના પણ તેઓ ખૂબ ચાહક છે. એવા જ બીજા એક મિત્ર, એમણે સીએની વ્યાખ્યા બદલી. સીએ માત્ર ઓડિટ નહીં, સીએ માત્ર ઇન્કમટેક્સ નહીં, સીએ માત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલું જ નહીં, સીએ માત્ર ચોપડા જ નહીં, પરંતુ સીએ એટલે શિક્ષણ, બીજાને શિક્ષણ આપવું, વિદ્યાર્થીઓની ફોજને તૈયાર કરવી. અને એમના હાથ નીચે એટલા બધા વિદ્યાર્થી મિત્રો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનીને તૈયાર થયા કે કદાચ ચોરે ને ચૌટે એમના નામની હાક વાગે, એટલા બધા વિદ્યાર્થીઓ જેમના છે. એ મિત્ર મહત્વાકાંક્ષી એટલે સ્વાભાવિક રીતે સફળતાના શિખરો સર કરે. સુરત, ત્યારબાદ એમનું પ્રાદેશિક કક્ષાએ, ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ પ્રદાન કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જે અવ્વલ નંબરની સંસ્થા છે તેમાં રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન ભોગવ્યું. આ પણ એવી વ્યક્તિ છે જેમની પાસે અનેક ડિગ્રીઓ છે, ખૂબ લાંબુ લિસ્ટ, કદાચ 20થી વધુ ડિગ્રીઓ જેમણે હાંસલ કરી છે. આટલા બધા કોર્સિસ કરવા મને તો ખ્યાલ જ નથી આવતો કે એ કઈ રીતે કયા સમયે આ કામ કરતા હશે. અને જ્યારે પણ ફોન કરીએ ત્યારે ક્યાં તો હું બેંગ્લોર છું, ક્યાં તો હું દિલ્હી છું. આવા શટલ મેન એ સુરતમાં હોય તે જ સુરતને માટે ગૌરવપ્રદ ઘટના છે. સીએ જય છાયરા. જય વિશેની એક વિશિષ્ટતા છે કે એક બહુ જ સારા સિંગર પણ છે. અને જયભાઈ આજે ડિક્લેર કર્યું છે કે હું ચેમ્બરનો પ્લેટિનમ સભ્ય બનીશ. જય છેરા, થેન્ક યુ વેરી મચ ફોર યોર કાઇન્ડ કોન્ટ્રીબ્યુશન. હું મેમ્બરશિપની વાત કરી દઉં. ચેમ્બર ઓફ કોમર્સને આ એક વર્ષ એવું હતું કે જ્યારે અમને ખ્યાલ આવ્યો કે કઠિનાઈ શું છે, તકલીફ શું છે. સાહેબ, ચેમ્બરનું 4 માળનું બિલ્ડિંગ, નીચે બેંક, પહેલો બીજો ત્રીજો માળ, જીએસટી, અને અચાનક ખાલી થઈ જાય, આવક શૂન્ય. કોરોના આવી ગયો, એક્ઝિબિશન 6 થાય, 2, 2.5, 3 કરોડની આવક થાય માતબર. અચાનક 2 એક્ઝિબિશન થયા, તે પણ એવા વિકટ સંજોગોની અંદર. જોકે એ વિકટ સંજોગોની અંદર એક અભિશાપમાંથી આશીર્વાદ દિનેશભાઈને કારણે શક્ય બન્યું અને 2 સુંદર એક્ઝિબિશન કર્યા એટલે થોડી અમારી આર્થિક સમતોલતા જળવાય. પરંતુ 2 મિનિટે દિનેશભાઈ નક્કી કરી લીધું કે આ પરિસ્થિતિમાં ચેમ્બરને નહીં ચલાવાય અને એક એવું માતબર ભંડોળ ભેગું કરવું જોઈએ કે જેના કોર્પસમાંથી ચેમ્બર વર્ષો એના પોતાના ઉપર ચાલ્યા કરે. અને BS અગ્રવાલજીએ જેની શરૂઆત કરી હતી તે પ્રીમિયમ સભ્ય, પ્લેટિનમ સભ્ય, ગોલ્ડ સભ્ય, એ શૃંખલાની અંદર દિનેશભાઈએ જબરદસ્ત જોર લગાવ્યું અને શહેરના તમામ મોભીઓને, તમામ મહાનુભાવોને હલાવી કાઢ્યા કે વી નીડ યોર કોઓપરેશન ફોર ચેમ્બર. ચેમ્બરનું જે સામાજિક આદર્શ અને ઉત્તરદાયિત્વનું પ્રતિબિંબ છે તે આ છે અને એટલે તમારું ઉત્તરદાયિત્વ એ છે કે ચેમ્બરને માતબર બનાવો. અને એ દિશાની અંદર એમણે પ્રયત્ન કરીને રેકોર્ડ વિક્રમ સ્થાપિત આ વર્ષે લગભગ 2 કરોડ રૂપિયા જેટલું માતબર રકમ માત્ર આ મેમ્બરશીપમાંથી દિનેશભાઈએ ભેગી કરી આપી. અને એટલે જ આજે પ્રજ્ઞેશભાઈ અને જયભાઈને એટલા માટે બહુ અભિનંદન આપવાનું મન થાય છે કે તેઓ આ સહભાગીતા તમામ મિત્રો, જે કંઈ મિત્રો અહીં સન્માનના અધિકારી છે એટલે મારે કંઈ માંગવાનું ન હોય, પણ ચોક્કસ આ દિશામાં જો ચેમ્બરના સભ્યો ન હો તો ચેમ્બરના સભ્યો તો એટલીસ્ટ બનજો જ. અને ચેમ્બરના સભ્ય બન્યા પછી તમને એમ લાગે કે ના, આ માતબર સંસ્થામાં
હું સમાજમાંથી ઘણું કમાયો છું તો સમાજને પરત કરવું છે તો આવી તક તમે ચૂકતા નહીં. ધન્યવાદ. કાર્યક્રમમાં આગળ વધીએ. સીએ મયંક દેસાઈ. પરંતુ મયંકભાઈ વાત રજૂ કરે તે પહેલાં શ્રદ્ધા ક્યાં છે? વેર આર યુ? પ્લીઝ કમ એન્ડ લેટ્સ હેવ વન મોર 5 minutes ઓફ યોર ઓન પરફોર્મન્સ, કે જેથી 1 વાગ્યાનો કાર્યક્રમ સમાપ્ત થઈ, જમીએ અને ત્યાર પછી પાછા ડાક્ટર્સ ડેમાં ભેગા થઈએ. ધીસ મિક્સ ઓફ એવરીથિંગ, યુ નો. શ્રદ્ધાબેન માટે જોરદાર તાલી. હેલો એવરીવન. અહીંયા મારાથી વિરોધી માણસો બેઠા હોય એવું મને લાગે, કારણ કે આંકડાની મેટરમાં હું બહુ જ ખરાબ છું. અને જ્યારે મેં એવું સાંભળ્યું કે સાહિત્ય કેમ ના, મતલબ આંકડાના માણસને સાહિત્ય કેવી રીતે સેટ થાય, ત્યારે મેં પોતાની જાતને ખોટી ઠરાવી કે ના, એવું નથી હોતું. રાઇટ બ્રેન અને લેફ્ટ બ્રેન બંને ઇક્વલ હોઈ શકે છે. અને આજે એકચ્યુઅલી હું અહીંયા એટલે ઉપસ્થિત થઈ છું કે ડીઆઈડીમાં જ્યારે સેમ થિંગ, જો તમને યાદ હોય તો ફિનાલે અહીંયા થયું હતું, 13,500 લોકોમાં જ્યાં હું સિલેક્ટ થઈ અને મંચ પર ગઈ હતી, ત્યારે ડેફિનેટલી ચેમ્બર તરફથી બી ઘણું બધું વોટિંગ થયેલું હતું અને મને નેશનલ ટેલિવિઝન પર ને ઇન્ટરનેશનલ લેવલ પર મને ધક્કો મારવા માટે સપોર્ટ મળ્યો હતો. તેના માટે આજે ઇનડાયરેક્ટલી હું થેન્ક યુ કહેવા માંગીશ. ડાન્સ કરવાનો અને કરાવવાનો એ મને બહુ મજા આવે, પણ આજે હું ડાન્સ કરવાની નથી, તમને કરાવવાની છું. સો અહીં બેઠેલા તમામ, ઓકે, હા, બાજુમાં મેમ આપણે ધક્કો નથી મારવાનો, આપણે બધાએ જ કરવાનો છે. ઓકે, સો અહીંયા જેટલા પણ વડીલો બેઠા રહે છે, આપ સૌ માટે સમથિંગ યુનિક વસ્તુ છે. કારણ કે કશે ને કશે એવું હોય ને કે આંકડાની જંજાળમાં આપણને સ્ટ્રેસ ફીલ થતું હોય, અને સ્પેશિયલી ફિમેલ, કે યાર કરવું છે પણ જો ને એ તો સાથે સપોર્ટ જ નથી કરતા. તો કોઈ પાર્ટીમાં ગયા હોય ત્યારે આવું સેમ જ થાય. આપણે એમ બેઠા હોઈએ અને આપણે ફોટા પાડતા હોઈએ લોકોના, અને ક્યાં પછી તાળીઓ વગાડતા હોય. તો આજે એક સિમ્પલ મૂવ્સ, સો ધેટ ઇઝ ડાન્સ થેરેપી. એટલે ડાન્સ થેરેપી એક નવી વસ્તુ છે મેન્ટલ હેલ્થ માટે અને ફિઝિકલ હેલ્થ માટે. તમે આખા દિવસમાં નહીં જો કરી શકો ને, ના અંકલ, પેલા જો અંકલ ત્યાં પેપર ફોડી નાખે છે જો પાછળ બેસીને, એ રોટરીમાં હતા. ઓકે, એ નથી કરાવવાની, હું બીજું કરવાની છું. સો શ્રદ્ધા ક્યારે રિપીટ ના કરે, એટલે પેપર ના ફોડી દો. ફાઇન. સો ડાન્સ થેરપી એક એવી યુનિક વસ્તુ છે કે એ કોઈ એજ માટે મેટર નથી કરતી. જાડું પતલું શરીર હોય તેના માટે મેટર નથી કરતી. ઘૂંટણમાં પ્રોબ્લેમ છે કે કમરમાં પ્રોબ્લેમ, તો બી મેટર નથી કરતી. ધીસ ઇઝ અબાઉટ હેપીનેસ. અને જ્યારે એન્ડોર્ફિન રિલીઝ થાય 15 મિનિટ માટે, તો તમે 5 કલાકની પ્રોડક્ટિવિટી વધારી શકો છો. સો શ્રદ્ધા સ્ટેપર્સ ડાન્સ સ્કૂલ ઈચ્છે છે કે અમારા સુરત શહેરના જેટલા બી નામચીન અને આટલા બિઝી રહેનાર માણસોને 2 મિનિટ હેપીનેસ કઈ રીતે આપી શકાય. સો આઈ રિક્વેસ્ટ યુ ઓલ, આપણે 2 ટીમ પાડીશું. અને ડેફિનેટલી કે તેજસભાઈને ખ્યાલ છે તો તેજસભાઈ, હું તમને અહીંયા રિક્વેસ્ટ કરીશ, આવો જલ્દી. અને અહીંથી સૌથી એક્ટિવ કોણ છે? ફિમેલમાંથી તમે કોઈકને એકને નોમિનેટ કરો. તમે આવશો? પ્લીઝ 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 પ્લીઝ. સ્વાતિબેન, તમને બધા જ એમ ધક્કો મારી રહ્યા છે, આવી જાઓ પ્લીઝ, કમ. જ્યોત્સનાબેન પ્લીઝ. ઓકે, અને તેજસભાઈ, અહીંયાથી તમારી ટીમમાં કોઈ એકને? ના 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 ના, એ નહીં જોઈએ. આપણે ટીનીસને બોલાવો. એટલે મોટા ભાઈ કે નાના ભાઈ? ઓકે, ફાઇન. ના, એટલે આપણે તો કરવાનું છે. એટલે સાહેબ એવું થાય ને, સૌથી વધારે સ્ટ્રેસ તમને જ હોય, એટલે આપણે તો કરવાનું જ છે. અને એ શરમ દૂર કરવાની છે કે આઈ કાન્ટ ડાન્સ એમ. એટલે દિનેશભાઈ ઇઝ રેડી. સો ઓકે, તો ધીસ ઇઝ રિયલી સિમ્પલ થિંગ કે આપણે કરવાના છે આપણા જૂના હીરોઝને યાદ. સો તમારી ટીમ લીડર છે, સર તમારું નામ શું? અચ્છા, એટલે હું ટિનિશભાઈ અને તેજસભાઈ, તમારી ટીમ તમને ફોલો કરશે. સો કેમેરાની આ બાજુના દરેક લોકો પ્લીઝ ઊભા થઈ જાઓ. તમારી ટીમ હારી નહીં જાય તેના માટે તમારે સપોર્ટ કરવો પડશે. અને વોટ અબાઉટ ધીસ બ્યુટીફુલ ગોર્જિયસ લેડીઝ? તમારે તો સપોર્ટ આપવો જ પડે. ઊભા થાઓ બધા, ચલો ક્વિકલી. ફાઇન. સો આમાં છે ને થોડાક જુવાન લાગે છે, આમાં થોડાક ઘરડા લોકો લાગે છે. એ તો ખબર પડી જશે હમણાં કોણ જુવાન છે ને. સો ટીમ આપણે એટલે મને જયભાઈ આવી રીતે લુક ના આપો, તમે ડેફિનેટલી યંગ જ છો, આ ટીમમાં છો. ઓકે, સો ધીસ ઇઝ રેટ્રો વર્સિસ લેટેસ્ટ. આ ટીમ છે શમી કપૂર સ્પેશિયલ અને આ ટીમ છે ઋષિ કપૂર સ્પેશિયલ. ફાઇન. સો હું તમને ફક્ત 4 સ્ટેપ શીખવાડીશ અને એને મ્યુઝિક પર આપણે પ્લે કરીશું.
ફોર યુ ઓલ્સો. સો તમારી ટીમ પ્રોપર અહીંયાથી કેવી રીતે છૂટા પડશે? દિનેશભાઈ તમે એમ આ બાજુ યંગમાં. ઓકે, અને હવે છે જુગલબંધીનો. બેસવાનું નહીં, 15 મિનિટનું એન્ડોર્ફિન 5 કલાક. ઓકે, સો હવે જુગલબંધી કરીશું. એક એવું સોંગ જ્યારે તમારે તમારું કરવાનું વિથ યોર ટીમ અને તમારે તમારો સ્ટેપ. હવે હું વચ્ચે નહીં આવીશ. ઓકે, એન્ડ હિયર વી આર. પાછળવાળા આવી રીતે આવું ના ચાલે ને, એમ જરાક આવો મેદાનમાં તો મજા આવે. યા, મ્યુઝિક પ્લેસ. સો વચ્ચેથી વગાડીએ આપણે. હા ને, પ્લે.
Thank you, Shraddha. Thank you very much. And over to Mayank Desai for the next part. અરે ઓકે ભાઈ, વિનરનું એવું થયું છે કે ટાઈ થઈ છે. ઓકે, ઇટ વોઝ અમેઝિંગ એનર્જી. અને જ્યારે બી ડાન્સ હોય ને ત્યારે શ્રદ્ધાને યાદ કરજો. આઈ કેન મેક યુ નોન ડાન્સર, બરાબર? એટલે આમાંથી છે 2-3 મારા કે ભવિષ્યમાં આવવાના છે, એમણે કીધેલું હતું. સો આપણે એક સ્પેશિયલ વર્કશોપ કરીશું ચેમ્બર માટે પણ, અને સ્પેશિયલી CAs માટે બી, કે લગ્નમાં કેવી રીતે નાચવાનું અને પાર્ટીમાં કેવી રીતે નાચવાનું. આઈ મેક યુ ડાન્સ. Thank you so much for cooperation. Thank you everyone. Thank you, Shraddha. Before I start last round of awards to chartered accountants, I would like to thank all committee members, Dinesh bhai, Ashish bhai, Himanshu bhai, Ketan bhai, Manish bhai, and especially Nikhil bhai, to create this program for chartered accountants. Honestly, CA બહુ જ ઓછા એપ્રિશિએટ થતા હોય છે સરકાર દ્વારા પણ અને કદાચ ચેમ્બર દ્વારા પણ, પરંતુ આ જે નવી શરૂઆત કરવા બદલ હોલ CA ફેટર્નિટી તરફથી હોલ કમિટી મેમ્બર્સને થેન્ક યુ સો મચ. બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર ધેમ. અને આશીષભાઈ અને નિખિલભાઈએ કીધું છે કે આ આપણે સિરસ તો ચાલુ રાખીશું. અરાઉન્ડ દર વર્ષે સારા જેણે સમાજમાં કોન્ટ્રીબ્યુશન આપ્યું હોય એવા 50 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોને સન્માન કરવાનું. અને આપણી બી ફરજ બને છે કે ચેમ્બરની સાથે વધારે ને વધારે જોડાઈએ અને આપણા ક્લાયન્ટો અને જે સમાજને બરાબર ગાઈડ કરતા રહીએ. નાવ ધ નેક્સ્ટ એવોર્ડ જે સૌથી પહેલાં એનાઉન્સ થયો હતો, પરંતુ એમની હેલ્થને કારણે આવી નથી શક્યા, પરંતુ એમના ડૉક્ટર અમીબેન અહીંયા આવ્યા છે. એ IJ દેસાઈ સાહેબ, જે સ્ટોલવર્ટ ઓફ સુરત, એમના નામથી આખું શહેર જાણીતું છે. એમને જે કોન્ટ્રીબ્યુશન આપ્યું છે સ્મશાનમાં, અને CAના દરેક ઓફિસરો જેમનાથી ગભરાય છે, એ કહેતા અમને અતિશયોક્તિ નથી થતી, એવા અમારા માર્ગદર્શક, અમારા વડીલ IJ દેસાઈ સાહેબનો એવોર્ડ લેવા અમીબેનને વિનંતી છે. બિગ રાઉન્ડ ફોર IJ દેસાઈ સર. CA, જેમ નિખિલભાઈએ કીધું કે પહેલાં CA એટલે ટ્રેડિશનલ પ્રેક્ટિસમાં જ હતા બધા, પરંતુ જૈના આવ્યા પછી એની ડેફિનેશન ચેન્જ થઈ એવું કહેતા મને અતિશયોક્તિ નથી થતી. પરંતુ એના જ એવા જ હોનહાર અને સ્ટુડન્ટો માટે પોતાનું જીવન અર્પણ કરનાર રવિ છાવછરિયા, એ અને મિસેસ છાવછરિયાને પણ હું વેલકમ કરું છું. જે સુરતને નંબર 1 સિટી બનાવ્યું, કે ટોપર્સમાં મેક્સિમમ નંબર રવિને ત્યાંથી પેદા થાય છે, અને ફ્યુચર CA બનાવવાની એની ફેક્ટરીને એણે સમર્પિત કરી નાખી છે પોતાને. તો રવિ છાવછરિયા. એવા જ એક અમારા કલીગ, જેણે પણ જુદી પ્રેક્ટિસ કરીને બહુ યંગ એજમાં પોતાનું નામ બનાવ્યું. જે અમે જ્યારે ભણતા હતા, અમે એમનાથી સિનિયર છીએ 2-3 વર્ષ, પરંતુ જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો આવે તો અમે એ વ્યક્તિ પાસે સ્ટુડન્ટ લાઈફમાં બી જતા હતા, અને એ ફાઇનલમાં હોવા છતાં પણ અમને ઇન્ટરનું ગાઈડ આપતા હતા. ત્યાર પછી જ્યારે CA થઈ ગયા પછી CAની ફાઇનલમાં કોઈક મને પર્સનલી પ્રશ્ન આવ્યો તો પણ એ અવેલેબલ હતો. એવા અમારા કલીગ અને લેમન કન્સલ્ટન્સી જેણે ચાલુ કરી અને ડાયમંડ જગતમાં નવી જ કન્સલ્ટન્સીની સોપાન પાર પાડી, એવા નીરવભાઈ જોગાણી. માય ફેલો કલીગ, brilliant student and a chartered accountant, Neeraj Bhai Jogani and Mrs. Jogani.
લાસ્ટ નોટ બટ ધ લિસ્ટ, અમારા પ્રેસિડેન્ટ સર આખું કમિટીને જણાવે કે અમારું એક ગ્રુપ હતું જે અહીં એમાંના 10-12 જણ તો છે જ અને સિનિયર બધા છે, પરંતુ સીએને કેવી રીતે થવાય એ મારા ફાધરે અમને શીખવાડ્યું હતું કે ગ્રુપ પ્રેક્ટિસ કરો, ગ્રુપમાં વાંચો, ગ્રુપમાં એકબીજાને મદદ કરો અને એકબીજાના પૂરક બનો, કોમ્પિટિટર નહીં, એવું મારા ફાધરે અમને શીખ્યું હતું. અને એ જ બેઝ પર અમે સ્ટુડન્ટ લાઈફથી ઘણા બધા સીએ સાથે વાંચતા હતા. લાઇબ્રેરી પ્રજ્ઞેશે કીધું તેમ ખોલવાની જિમ્મેદારી અમે લીધી હતી અને બંધ કરવાની જવાબદારી પણ અમે લીધી હતી. એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ 40 લોકો અમે સાથે વાંચતા હતા અને એમાંથી મને કહેતા આનંદ થાય છે કે એકબીજાના સપોર્ટથી સથવારે 39 જણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા અને એમાંથી 38 લોકો જે ઇન્ડિયામાં છે અને સુરતમાં છે, એક ન્યૂઝીલેન્ડમાં છે, પરંતુ આજે બી ગ્રુપ પ્રેક્ટિસમાં માને છે, એકબીજાના ક્લાયન્ટોને લેતા નથી અને અમે એવો નિર્ણય કર્યો છે કે કોઈ દિવસ લેવા નહીં. ઓન ધ કોન્ટ્રારી એ ક્લાયન્ટને સમજાવવામાં આવે છે કે ના, એ જ સીએ સારો છે અને ધારો કે બી જતો હોય તો એકબીજાના વાત કરીને જ કરીએ છીએ. સો આવી યુનિટી સીએ આલમમાં હોવી જોઈએ અને અમે બનાવી છે, એનું ઉદાહરણ અહીંયા પાડીએ છીએ. એવા અમારા એક બીજા ફેલો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેણે પણ નવી પ્રેક્ટિસ ચાલુ કરી, ટ્રેડિશનલ પ્રેક્ટિસથી હટીને, જેમ કીધું કે લોન, સબસિડી, એમાં ઓનેસ્ટ પ્રેક્ટિસ કરીને ક્લાયન્ટ હપ્તા ના ભરે તો જાતે જઈને ભરાવડાવે અને નેશનલ કક્ષાના ટેબલ ટેનિસ પ્લેયર, મારા ખાસ મિત્ર એવા નીરવભાઈ દેસાઈને વિનંતી કરું છું કે સ્ટેજ પર આવે. એ પોતે ડિફરન્ટ પ્રેક્ટિસ કરી. મિસિસ રચના દેસાઈ ડૉક્ટર અને રૂહાન, પ્લીઝ કમ. નીરવ પોતે ટેબલ ટેનિસ પ્લેયર છે, પરંતુ એ જો કોઈ ક્લાયન્ટ લોન ના ભરે ને તો એને ત્યાં બેસીને લોન ભરાવડાવે, એમાંનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. સો પ્લીઝ કમ. નીરવની વાઈફ રચના ડૉક્ટર છે. એક જમાનામાં હેંગરના નામથી ઓળખાતો હતો નીરવ. એવા જ બીજા અમારા કલીગ જે હંમેશા હસતા રહે છે, કોઈક વાર મોઢામાં પાન બી રાખતા હોય છે, એ લાઇબ્રેરીના જમાનાથી અમારા આમ જુનિયર પરંતુ હવે કલીગ બની ગયા એવા, અને જેનું સુરતમાં જેમ કહેવાય છે કે 80% લોન અને 80% સબસિડીનું કામ જેની પાસે હોય છે, પરંતુ એ કોઈને કોમ્પિટિટર નહીં માનતા, બધા સીએની સાથે કામ કરવામાં માનતા એવા મારા જુનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ ફ્રેન્ડ સુશીલભાઈ બાંધિયાને વિનંતી કરીશ કે અહીંયા આવે. સુશીલને ફોન કરો તો હંમેશા અવેલેબલ. અને એ કોઈને બી પહેલાં પાન ખવડાવે પછી કામની વાતો કરે. દિનેશભાઈના શબ્દો કોઈ ઉઠાવી નહીં શકે. સુશીલભાઈ પ્લેટિનમ સભ્ય તરીકે આજે અહીં જાહેર થાય છે. સુશીલભાઈ, થેન્ક યુ વેરી મચ એન્ડ ધ એન્ટાયર ટીમ. આ સાથે જે અમારા સિનિયર પાસ્ટ પ્રેસિડેન્ટ અમુક લોકો અહીં હાજર નથી રહી શક્યા, એ બધા વતી બી મેનેજિંગ કમિટીનો આભાર માનું છું. અને તમે બધા આટલી સો આઈ વિલ હેન્ડ ઇટ ઓવર ટુ નિખિલભાઈ ફોર ફર્ધર પ્રોગ્રામ. થેન્ક યુ. કાર્યક્રમ 30 મિનિટ મોડો શરૂ થયો હતો. બરાબર 1 વાગે સમાપ્ત થવાની અમારી ગણતરી હતી ને તે સાચી પડી છે, પરંતુ 15 મિનિટનો એક વધુ ગેપ લઈશું અને 4 મિત્રોને કહીશ કે આ સન્માનનો પ્રતિભાવ તેઓ પ્રસ્તુત કરે. એક ગ્રુપમાંથી હિરેનભાઈ વેપારી બોલશે, બીજા ગ્રુપમાંથી જયભાઈ છૈરા બોલશે, ત્રીજા ગ્રુપમાંથી
રૂપિનભાઈ પચીગર બોલશે અને ચોથા મહિલામાંથી જેમણે પણ બોલવું હોય તેઓ બોલી શકે છે. તો વી સ્ટાર્ટ વિથ હિરેનભાઈ વેપારી. ચેમ્બરના પ્રેસિડેન્ટ દિનેશભાઈ નાવડિયા, વાઇસ પ્રેસિડેન્ટ આશીષભાઈ, વાઇસ પ્રેસિડેન્ટ ઇલેક્ટ હિમાંશુભાઈ, ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ કેતનભાઈ, મનીષભાઈ કાપડિયા અને આજના હીરો નિખિલભાઈ મદ્રાસી. અને હમણાં જ હું મારા ફ્રેન્ડ સાથે એ જ વાત કરતો કે નિખિલભાઈ છે ને ઈચ્છે તો આખા સુરતને બિઝી રાખી શકે એમ છે, એટલી કેપેસિટી છે. પણ જોક્સ અપાર્ટ આઈ કેન સે વન થિંગ કે આ ટાઈપનો કોઈ દિવસ પાસ્ટમાં પ્રોગ્રામ થયો નથી કે આઈ હેવ નોટ સીન એની ટાઈપ ઓફ ફેલિસિટેશન એઝ વી સો ટુડે ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ. અને આઈ એમ ડીપલી થેન્કફુલ ટુ ધ ચેમ્બર for felicitating this fraternity. I think this is a wonderful fraternity, and this fraternity has contributed immensely in terms of lending support to the society, to the clients, and I'm really thankful. And I think it's like, je cherry picking kehvai ne. Well, I would try to keep myself away. But I think Chamber also took a wise decision to pick the right quality of chartered accountants to felicitate and recognize their efforts in the society. So thank you again. રૂપિનભાઈ, ત્યારબાદ જયભાઈ તૈયાર હે. મિનાસબેન આપ બોલશો. નિખિલ કહે છે કે શાયરીથી શરૂઆત કરજો. તો ચાર્ટર એકાઉન્ટન્ટ માટે તો એક જ શાયરી આવી શકે. मौजों को हमने किनारा दिया, तूफ़ान को हमने सहारा दिया. मौजों को हमने किनारा दिया, तूफ़ान को हमने सहारा दिया. कैसे होगा अंधेरा राहों में अपनी, खुद सितारों को हमने उजाला दिया. અહીં ચાર્ટર એકાઉન્ટન્ટના સિતારાઓ જ ભેગા થયા છે નિખિલ. એટલે સૌ પ્રથમ તો હું માન્ય પ્રમુખ દિનેશભાઈ નાવડિયા, આશીષભાઈ ગુજરાતી, શ્રી બોડાવાળા, કેતન દેસાઈ, મનીષભાઈ અને નિખિલ, આ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે પહેલી વાર હું આ ચેમ્બર ઓફ કોમર્સનો 49મો પ્રમુખ હતો 95-96માં. અને ચાર્ટર એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં તો હું 84માં પ્રમુખ થયો અને પછી 2 ટર્મ વેસ્ટર્ન રિજનલ કાઉન્સિલમાં હું રહ્યો. પણ તે વખતે હું જ્યારે પહેલી ટર્મમાં વેસ્ટર્ન રિજનલ કાઉન્સિલમાં ઇલેક્ટ થયો ત્યારે આ શહેરમાં 72 CA હતા. અને બીજી વાર જ્યારે 88માં ઇલેક્ટ થયો ત્યારે આ શહેરમાં 176 CA હતા. અને ત્યારબાદ મને એમ લાગ્યું કે આ શહેરમાં સૌથી અગત્યની વાત જરૂરિયાત હોય તો એ એક્ઝામિનેશન સેન્ટર શરૂ કરવાની છે. અને મારી રજૂઆતને પગલે સુરતમાં CAનું એક્ઝામિનેશન સેન્ટર થયું. અને આજે મને બહુ આનંદ છે કે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લે છે. અને થેન્ક્સ ટુ જય અને છાવછરિયા કે આજે ઓલ ઓવર ઇન્ડિયામાં પહેલાં 50માં CA સુરતના હોય છે. એટલે જે આ મોટી સિદ્ધિ છે પ્રમુખ સાહેબ, તે વેપાર ઉદ્યોગની સાથે સાથે ચાર્ટર એકાઉન્ટન્ટે પણ એટલી બધી પ્રગતિ કરી છે કે આજે 4000 કરતાં વધારે કદાચ CA છે. અને એનું મુખ્ય જો ધ્યેય છે તે સેવા કરવાની છે. અને હું તો વારંવાર કહું છું, આજે આપણે ડૉક્ટર્સ ડે પણ ઉજવવાના છે અને CA ડે પણ ઉજવી રહ્યા છે. તો હું એમ કહું છું કે ડૉક્ટર્સને અને CAને સમાજ ચોક્કસ યાદ કરે, પરંતુ ડૉક્ટરને દુઃખને માટે યાદ કરે. દુઃખ થાય ત્યારે એટલે ડૉક્ટર એ દુઃખના સાથી છે અને CA એ સુખના સાથી છે. કારણ કે માણસ આર્થિકની રીતે આગળ વધવાનો પ્રયત્ન કરે એટલે પછી એને એમ થાય કે હવે તમારે રિટર્ન ભરવું પડશે, એટલે કોઈ CAને શોધો. પછી આવે કે ભાઈ એનું ટર્નઓવર બહુ વધી ગયું, હવે મારે ઓડિટ કરાવવું પડશે, એટલે CAને શોધો. પછી આવે કે મારે તો હવે નવી પ્રવૃત્તિ કરવી છે તો એને માટે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાના છો, એને માટે CAને શોધો. એટલે CA એ સમાજના સુખના સાથી છે અને એ સમાજની પ્રગતિ કરાવે છે. અને એટલા માટે મને એમ લાગે છે કે CAનો પ્રોફેશન બહુ ઉમદા પ્રોફેશન છે. મને
ખૂબ આનંદ છે કે આટલી મોટી સંખ્યામાં આજે અહીં સીએના મિત્રનું તમે સન્માન કર્યું. ચેમ્બર ઓફ કોમર્સના ઇતિહાસમાં પહેલીવાર આ રીતનું સન્માન થયું છે અને તે ખરેખર ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે. હું આશા રાખું કે ભવિષ્યમાં પણ જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સેવાઓ લેવામાં આવે ત્યારે એને રેકોગ્નિશન મળે, એને ચોક્કસ રીતે એમની પ્રતિભાને બિરદાવવામાં આવે તો અહીં બેઠેલા અહીં ઘણા નવા યંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે કે જેણે ટ્રેડિશનલ, જે મયંકે કહ્યું કે જગાસેડે કહ્યું કે ટ્રેડિશનલ વાત છોડીને એ આગળ આવ્યા છે, બીજી કંઈ નવી જ લાઈન પકડી છે. એટલે કોમ્પ્યુટર ક્ષેત્રનું હોય, ડિજિટલ ઇન્ડિયામાં જ્યારે વસી રહ્યા છે ત્યારે એ પ્રકારની પ્રવૃત્તિ હોય, આ બધા ક્ષેત્રમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અવ્વલ છે. અને નિખિલ, એક વાત ચોક્કસ છે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રોફેશનની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓ પણ ઘણી કરે છે. એટલે હું એમ માનું છું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન રિયલ ટર્મ્સ ઓલરાઉન્ડ પર્સન ઓફ ધ સોસાયટી. ફરી એકવાર દિનેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ અભિનંદન. તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન કે તમે આવું વિચાર્યું. આ વિચારનું બીજ એ બહુ મોટી વાત છે. એક આખું વન ઊભું કરવું હોય ને, તે વન ઊભું કરવા માટે એક બીજની જરૂર હોય છે. તમે આ બીજ રોપ્યું છે. મને આ ખાતરી છે કે ભવિષ્યમાં આપણે આને વનના રૂપમાં ખૂબ પ્રગતિ કરીને સમૃદ્ધિનું આપણો જે મુખ્ય ધ્યેય છે એ સમૃદ્ધ બનાવીએ, આ શહેરને બનાવીએ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને બનાવીએ, એવી અભ્યર્થના સાથે ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ રૂપિનભાઈ. જયભાઈ છેરા. જય, બિફોર જય સ્પીક્સ, અમારા યંગ WRC મેમ્બર, યંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને જેણે કોરોનામાં રસીકરણ માટે બહુ પ્રયત્ન કરી અને લોકોને આખું સેન્ટર ચાલુ કર્યું એવું બાલકિશનને હું વિનંતી કરીશ કે આવે. બાલકિશન અગ્રવાલ. જસ્ટ કેમ, પ્લીઝ કમ. બાલકિશન. જય. ગુડ આફ્ટરનૂન એવરીવન. પ્રેસિડેન્ટ સર, ચેમ્બરના અને બધા હોદ્દેદારો, મારા ફ્રેન્ડ મયંક, પ્રજ્ઞેશ અને જે બધાએ મળીને આ આખો પ્રોગ્રામ પ્લાન આઉટ કર્યો છે. એન્ડ મારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફ્રેન્ડ્સ, બીજા ચેમ્બરના મિત્રો અને family members. Once again, a very good afternoon. Let me first thank Chamber for providing this great opportunity to our chartered accountants and recognizing our services. સુરત એક કોમર્શિયલ સિટી કહેવાતું હતું, આજે સુરત સ્માર્ટ સિટી છે. અને સુરત ઇઝ ધ કોમર્શિયલ કેપિટલ, ઇટ ઇઝ ધ ગ્રોથ એન્જિન. અને ગ્રોથ એન્જિન માટે જો બે સંસ્થા સાથે મળીને કામ કરી શકે તો એ ચેમ્બર અને CA ઇન્સ્ટિટ્યૂટ જ હોઈ શકે. Surat can be a great example. We of course have made a smart city. We want to make it commercially a very smart city, and we would like to see to it that all other cities of India should give examples of Surat. And if really India has to develop, then chamber ની જે પ્રવૃત્તિ છે અને જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સની જે પ્રવૃત્તિ છે તે બહુ જ અગત્યનું છે. આપણો જે રોલ છે ઇટ ઇઝ વેરી સબટલ, સૂક્ષ્મ કહી શકાય. જ્યારે અરુણાચલ પ્રદેશની બોર્ડર પર ચાઇના સાથે ઇન્ડિયાનું સંઘર્ષ થાય ત્યારે ચાઇનાની સામે આપણા સૈનિકો ઊભા રહી તે આપણને દેખાય છે અને વી સેલ્યુટ ટુ ધેમ. તે જ રીતે ચાઇનાનો માલ આખું વર્લ્ડમાં નહીં જાય અને ઇન્ડિયાની અંદર બધે પેનેટ્રેટ નહીં થાય અને ઇન્ડિયાની ઇન્ડસ્ટ્રી ડેવલપ કરી શકીએ, જો એ કોઈ કરી શકે છે તો એ ચેમ્બર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ જ કરી શકે છે. એન્ડ ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ our chartered accountants. We chartered accountants are 360-degree consultants.
અમે ફક્ત ને ફક્ત ટેક્સમાં કે ઓડિટમાં કામ નથી કરતા. કદાચ આજથી 30 વર્ષ પહેલાં અમે શરૂઆત એનાથી કરી હોય, કારણ કે ત્યારનું ભારત જુદું હતું. આજના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વેલ્યુએશન હોય કે ઇન્સોલ્વન્સી પ્રોફેશનલ હોય, પ્રોજેક્ટ ફિનાન્સિંગ હોય કે યુ નેમ એનીથિંગ, including cyber security, each and every aspect of economy, each and every aspect of industry, each and every aspect of business, chartered accountants are looking at it. અમે દરેકે દરેક